નમસ્કાર મિત્રો, અમારી A to Z દેવ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જ્ઞાન સહાયકોએ જેણે લીધું છે અને સ્કૂલમાં નોકરી કરે છે એવા મિત્રો માટે એક ન્યૂઝ આવ્યા છે, તો વિડીયોના અંત સુધી જરૂર જોજો અને નવા હોય તો આવી નવી અપડેટ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। વિડીયો ગમે તો લાઈક જરૂર કરજો। તો જોઈએ મિત્રો શું અપડેટ છે। પ્રતિ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી જિલ્લા શિક્ષણ અધિકારીઓ શ્રી તથા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરી તમામ વિષય રાજ્યની સરકારી, બિનસરકારી, અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકોની જિલ્લા શાળા ફેરબદલી કરવા બાબત સંદર્ભ જિલ્લા કક્ષાએથી તથા વિવિધ અરજદારો તરફથી મળતી રજૂઆતોને। તો એમાં વાત કરીએ મિત્રો, તો ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે જ્ઞાન સહાયકની ભરતી પ્રક્રિયા અંતર્ગત જિલ્લા કક્ષાએથી અને વિવિધ અરજદારો કક્ષાએથી અત્રેની કચેરીને જિલ્લા શાળા ફેરબદલીની સીધી રજૂઆતો મોકલવામાં આવે છે। રાજ્યની સરકારી, બિનસરકારી, અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ વિભાગના તારીખ 10/7/2023ના ઠરાવથી જ્ઞાન સહાયક યોજના અન્વયે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે। સદર ઠરાવમાં જ્ઞાન સહાયકની જિલ્લા શાળા ફેરબદલી અંગે કોઈ જોગવાઈ ન હોવાથી આવી જિલ્લા શાળા ફેરબદલીની રજૂઆતો ગ્રાહ્ય રાખી શકાય નહીં। વધુમાં આવી દરખાસ્તો, રજૂઆતો અત્રેની કચેરીને સીધી ન મોકલતા આપની કક્ષાએથી રજૂઆતોનો નિકાલ કરવા જણાવવામાં આવે છે। નાયબ શિક્ષણ નિયામક માધ્યમિક ગુજરાત રાજ્ય ગાંધીનગર। તો મિત્રો તમે જુઓ છો કે પરિપત્રમાં એવું સ્પષ્ટ કહ્યું છે કે આ જે જ્ઞાન સહાયકની ભરતી છે એમાં બદલી માટેનો કોઈ નિયમ છે એ કરવામાં આવેલ નથી। એટલે અરજદારો તરફથી અથવા તો જિલ્લા કક્ષાએથી જે પણ અરજીઓ ઉપર ગાંધીનગર સુધી પહોંચી છે એના અનુસંધાને કહ્યું છે કે એમના માટે બદલી માટેનો કોઈ અવકાશ નથી। ઓકે, એવો કોઈ નિયમ એણે બનાવેલો નથી। એટલે હાલ પૂરતી આવી બદલી મિત્રો થઈ શકે એવી શક્યતા નથી। એટલે તમારે છે એ સીધી અથવા તો જિલ્લા કક્ષાએથી ગાંધીનગર શિક્ષણ વિભાગમાં અરજીઓ ન મોકલવા માટે જણાવવામાં આવેલું છે। વિડીયો આખો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।